સત્રાજીત યાદવે ભગવાનની આખી દ્વારકા નગરીમાં વાતો ઉડાડી કે આ ચોર છે, મારા ભાઈને મરાવીને આણે મણી ચોરી લીધો. આ બાજુ ભગવાનને ખબર પડી મારી ઉપર ચોરીની આડ આવી. બધા જ યાદવ સેનાપતિઓને બોલાવીને કહે છે મારી ઉપર ચોરીની આડ આવી, જ્યાં સુધી સત્ય સાબિત નહીં થાવ ત્યાં સુધી હું ગાદી નહીં સંભાળું. મણીના હિસાબે ભગવાનના બીજા 2 વિવાહ થયા. એટલે પરીક્ષિત પ્રશ્ન કરે, ગુરુદેવ એવી તો શું ઘટના બની કે મણીના હિસાબે ભગવાનને 2 લગ્ન કરવા પડ્યા? કહે છે દ્વારકા નગરીની અંદર સત્રાજીત નામનો એક યાદવ હતો. આ સત્રાજીત નામનો યાદવ એ ભગવાન સૂર્યદેવને બહુ માનતો, સૂર્યનારાયણની ઉપાસના કરતો. એકવાર સૂર્યદેવ એના ઉપર પ્રસન્ન થયા અને એને એક કિંમતી શ્યમંતક મણી આપે છે. સત્રાજીતને કહે છે કે જ્યારે જ્યારે તું આ મણીની પૂજા કરીશ ને એટલે આ મણી તને 8 ભાર સોનું આપશે. 8 ભાર સોનું એટલે આજની ગણતરી પ્રમાણે જોઈએ તો 160 કિલો સોનું. જ્યારે આની પૂજા કરીશ ત્યારે તને 160 કિલો સોનું આ મણી તને આપશે. અને મણી એટલે સંપત્તિ, અને એ જેની પૂજા કરવાથી જે આપે છે એ પણ સંપત્તિ છે. અને જ્યાં જ્યાં સંપત્તિની વાત આવશે ત્યાં નાનો મોટો ઝઘડો હોય અને હોય. માણસના મનના દુઃખનું સૌથી મોટામાં મોટું કોઈ કારણ હોય ને, ઝઘડા થવાનું મોટામાં મોટું કોઈ કારણ હોય ને તો એ માણસની પાસે રહેલી સંપત્તિ. જ્યાં સંપત્તિની વાત હશે ત્યાં નાનો મોટો ઝઘડો હશે. સત્રાજીત યાદવ પાસે કિંમતી મણી હતો એટલે ભગવાને મનમાં વિચાર કર્યો કે આ કિંમતી મણીના હિસાબે સત્રાજીત યાદવને એકને જ સંપત્તિનો લાભ મળે છે. આ સત્રાજીત યાદવ જો એ કિંમતી મણી અહીંયા દ્વારકા નગરીમાં રાજ દરબારમાં જમા કરાવી દે તો આખી દ્વારકા નગરીને સંપત્તિનો લાભ મળે. એટલે સુધર્મા નામની સભા ભરી. એમાં સત્રાજીત યાદવને ભગવાન કહે છે કે તારી પાસે જે કિંમતી મણી છે ને, આ કિંમતી મણી તું રાજ દરબારમાં જમા કરાવી દે, જેથી કરીને આખી દ્વારકા નગરીને આ સોનાની સંપત્તિનો લાભ મળે. એટલે સત્રાજીતે હા પણ ન કીધું અને ના પણ ન કીધું. સભામાંથી ઊભો થઈને ત્યાંથી જતો રહ્યો. દેવાની હા પણ ન પાડી, ના પણ ન પાડી. સત્રાજીત જ્યારે ઘરે જતો રહ્યો, બીજા દિવસે સત્રાજીતનો ભાઈ પ્રસેન એ કિંમતી મણી પોતાના ગળામાં ડોકમાં પહેરી અને જંગલમાં શિકાર ખેલવા ગયો. એટલે શિકાર ખેલવા જતો તો ત્યાં હિંસક પ્રાણી સિંહે એ સત્રાજીતના ભાઈ પ્રસેનને મારી નાખ્યો. પ્રસેન મરાણો એટલે રાત્રિના સમયે પ્રસેન ઘરે ન ગયો. એટલે સત્રાજીત મનમાં વિચાર કરે કે મારો ભાઈ મારો કિંમતી મણી પહેરીને ગયો, હજી કેમ આવ્યો નહીં. જ્યાં તપાસ કરી, શોધખોળ કરવા માટે ગયા તો ખબર પડી કે જંગલની અંદર પ્રસેન મરાણો છે. આજુબાજુમાં સત્રાજીતે જોયું, પેલો કિંમતી મણી ક્યાંય જોવા ન મળ્યો. સત્રાજીત મનમાં વિચાર કરે કે ગઈકાલે સુધર્મા નામની સભાની અંદર આ દ્વારિકાધીશે મારી પાસે કિંમતી મણી માંગ્યો હતો, મેં એને આપ્યો નહીં, અને મારો ભાઈ એ કિંમતી મણી પહેરીને જંગલમાં શિકાર કરવા ગયો. ત્યાં કપટથી મારા ભાઈને આ કૃષ્ણએ મરાવી નાખ્યો અને મણી ચોરી લીધો. નાનો હતો ત્યારે ચોરી કરતો અને હજી ચોરી કરવાના ધંધા નથી ભૂલ્યો. આખી દ્વારકા નગરીમાં ભગવાનની આવી ખોટી વાત ઉડાડી સત્રાજીત યાદવે. એક બાજુ દ્વારકાધીશની જય બોલાય છે, એક બાજુ સત્રાજીત યાદવ ભગવાનની ખોટી વાત ઉડાડે છે. એટલે કીધું આ સમાજના છે ને 2 હાથ છે. એક હાથમાં ગુલાલની મુઠ્ઠી ભરેલી છે, એક હાથમાં ધૂળની મુઠ્ઠી ભરેલી છે. જેવા આપણે સમાજમાં સફળ થાશું એટલે આ દુનિયા આપણી ઉપર ગુલાલ ઉડાડશે. પણ ક્યારેક કાંઈક અણસમજના કારણે નાની એવી ભૂલ કરી બેસશું, ગુલાલ ઉડાડનારો સમાજ એ ધૂળની મુઠ્ઠી ઉડાડતા જરાય ખચકાશે નહીં. આ સમાજ છે, આ દુનિયા છે, ગમે એમ આપણે જીવન જીવશું ને લોકો આપણી વાતો કરશે. મેં કીધું હતું ને કે આંખો બંધ કરીને બેઠા હઈશું તો દુનિયા કહે કે આખો દી સમાધિમાં બેઠો હોય, કેવા ધંધા કર્યા હું એને ઓળખું છું. હું તો છઠ્ઠી ના ઓળખો, છઠ્ઠીમાં ઓલું 6 વાહન હોય, ગોદડીમાં લઈને બધા આટા મારતા હોય, પણ દુનિયા હું કે 6ઠ્ઠી થી ઓળખું છું. ગમે એમ જીવન જીવશો, દુનિયા વાતો કરવાના જ. અરે ઘરના જ શરૂઆત કરશે. ક્યાંય સવારે વહેલા આમ એક્ટર જેવા અપ ટુ ડેટ કપડાં પહેરીને તૈયાર થઈ અને પુરુષ આમ ઘરની બહાર નીકળે એટલે પેલા તો ઘરવાળી જ શંકા કરશે કે આવા બધા તૈયાર થઈને ક્યાં ઉપડાય છે. શરૂઆત તો ઘરથી જ થાય. હારા કપડાં પહેરીને બહાર નીકળશું તો કે આજ તો બહુ તૈયાર થયા, વળી ક્યાં ઉપડા. અને જો હારા કપડાં ન પહેરે ને ઘરમાં રહીએ, જૂના કપડાં પહેરે તો હું કે આખો દી લગર વગર જ ફરતા હોય કે હારા લુગડા તો પહેરો. ઘરમાં બોલ બોલ કરે તો કે આખો દી કે કલબલ કલબલ કરતા કરતા છાના મુના બેહો. અને બોલે ઓછું તો કે મીંઢા છે, આનો કઈ ભરોહો ન કરે.
ઘરમાં રહીએ તો દુનિયા કે માવડીઓ છે, ઘરની બહાર રહીએ તો કે આનો ક્યાં ઘરમાં પગ જ ટકે છે. આ દુનિયા છે. સમાજ ગમે એમ જીવન જીવશું ને લોકો આપણી વાતો કરશે. કારણ કે કહેવાય ને કે ગોરાના મોઢે ગયણું બાંધી શકાય, ગામના મોઢે ન બાંધી શકાય. ગમે એમ જીવન જીવશું લોકો આપણી વાતો કરવાના છે, લોકો આપણી નિંદા કરવાના છે, લોકો આપણી ટીકા કરવાના છે. આ દુનિયાની સેવા કરી કરીને તૂટી જાશો. દુનિયા ક્યારેય કદર નહીં કરે અને નહીં કરે. પણ યશોદાના દીકરા કનૈયાને એક તુલસીનું પાન ધરીને એની સેવા કરજો. એ સેવા ક્યારેય નહીં ભૂલે અને નહીં ભૂલે. કરેલી ભૂલોને ભગવાન ક્યારેય યાદ રાખતા નથી અને કરેલી સેવાને ભગવાન ક્યારેય ભૂલી શકતા નથી. સત્રાજીત યાદવે ભગવાનની આખી દ્વારકા નગરીમાં વાતો ઉડાડી કે આ ચોર છે, મારા ભાઈને મરાવીને આણે મણી ચોરી લીધો. આ બાજુ ભગવાનને ખબર પડી મારી ઉપર ચોરીની આડ આવી. બધા જ યાદવ સેનાપતિઓને બોલાવીને કહે છે મારી ઉપર ચોરીની આડ આવી, જ્યાં સુધી સત્ય સાબિત નહીં થાવ ત્યાં સુધી હું ગાદી નહીં સંભાળું. ભગવાન દ્વારકાધીશ આવો નિર્ણય કરી મણી શોધવા માટે નીકળ્યા. બધા યાદવો એમની સાથે જાય છે. આ બાજુ સત્રાજીતનો ભાઈ પ્રસેન જંગલમાં મરેલો હતો. આજુબાજુમાં જોયું ક્યાંય કિંમતી મણી જોવા ન મળ્યો. સિંહના પગલા જોયા. સિંહના પગલે આગળ ગયા. કહે છે કે સિંહ પણ મરેલો હતો. આજુબાજુમાં જોયું ક્યાંય મણી જોવા ન મળ્યો. સિંહની બાજુમાં રીંછના પગલા હતા. રીંછના પગલે આગળ ગયા તો એ પગલા એક ગુફામાં જતા હતા. ભગવાન કહે છે ચોરીની આડ મારા ઉપર આવી, હું ગુફામાં જાઉં, તમે 12 દિવસ સુધી અહીંયા બહાર મારી રાહ જોજો. ના આવું તો સમજી જાજો ભગવાન સ્વધામ ગમન કરી ગયા. આવું કહી ભગવાન ગુફાની અંદર જાય. એ પેલો કિંમતી મણી હતો એ જાંબુવતીના હાથમાં હતો. જાંબુવાનની દીકરી છે. જ્યાં ભગવાને મણીને હાથ અડાડ્યો એટલે જાંબુવતી રાડો પાડવા માંડી, બચાવો બચાવો બચાવો. આમ રાડો પાડતી હતી. એ સમયે જાંબુવાન આવે છે. જાંબુવાન આવ્યો ભગવાનની સાથે. કહે છે મારી દીકરીને આ કોણ હેરાન કરે? ભગવાનની સાથે 28 દિવસ સુધી યુદ્ધ ચાલે છે. અને યુદ્ધના અંતે જાંબુવાનને ખબર પડી કે હું જેની સાથે યુદ્ધ કરું છું એ પરબ્રહ્મ પરમાત્મા છે. અને એ સમયે ભગવાનની ક્ષમા માગે છે. મણી આપી દીધો. કહે છે મારી મણી જેવી દીકરી છે ને એને પણ તમે સાથે લેતા જાઓ, એમની સાથે વિવાહ કરો. ભગવાન જાંબુવતી સાથે વિવાહ કર્યા. મણી લઈ અને સત્રાજીત યાદવને આપીને કહે છે કે આવી ઘટના બની હતી. તારો મણી મેં નહોતો ચોર્યો, આવી રીતના તારો મણી ખોવાણો હતો. અને સત્રાજીત યાદવને થયું અરે રે મેં ભગવાનની ખોટી વાત ઉડાડી. ભગવાન તો સત્ય છે. અને ત્યારે સત્યભામા, સત્રાજીત પોતાની દીકરી સત્યભામાને ભગવાનની સાથે પરણાવે છે અને સસરા અને જમાઈનો સંબંધ બાંધી લીધો છે. જ્યારે દીકરીને સત્રાજીત યાદવ વડાવતો હતો, વડાવતી સમયે સત્રાજીત યાદવ ઓલો કિંમતી મણી લઈ અને ભગવાનની પાસે આવીને કહે છે કે પ્રભુ આ મણી તમારે જોતો તો ને આલ્યો, તમે આ મણી રાખો. ભગવાન કહે છે ના હવે મણી નથી જોતો. જ્યારે મેં દ્વારિકા નગરીના હિત માટે તારી પાસે મણી માંગ્યો ત્યારે તે મણી ન આપ્યો, અને હવે દીકરીની પાછળ તું મણી આપે છો ને એટલે મારે આ મણી નથી જોતો. કારણ કે જો દીકરીની પાછળ હું મણી લઈશ ને તો એક તો મણી છે ને એ પોતે સંપત્તિ છે, અને એની પૂજા કરવાથી જે સંપત્તિ મળે 160 કિલો સોનું એ પણ સંપત્તિ. એટલે ભગવાને વિચાર કર્યો કે જો દીકરીની પાછળ હું આ મણી સ્વીકાર કરીશ ને તો સમાજમાં એક મોટી દહેજ પ્રથા શરૂ થશે. કોઈ ગરીબ દીકરીનો બાપ એની દીકરીની પાછળ 160 કિલો સોનું ન આપી શકે. ભગવાન સમાજની અંદર એક મોટી દહેજ પ્રથાને બંધ કરવા માટે, એક દહેજ પ્રથાને અટકાવવા માટે થઈ અને ભગવાન એ મણીનો અસ્વીકાર કર્યો છે. કીધું હવે મારે આ મણી નથી જોતો. અને એ મણી અક્રૂરજીને પ્રાપ્ત થાય છે. તો આ બાજુ ભગવાન મણીનો અસ્વીકાર કરી સત્યભામાની સાથે વિવાહ કર્યા. આપણી સંસ્કૃતિની અંદર લગ્નને આપણે ત્યાં સંસ્કાર માનવામાં આવે છે. એની અંદર જીવન જીવવાનું વાચું ભરેલું છે. સૌપ્રથમ વરરાજા તોરણે આવે. કન્યા લક્ષ્મી સમાખ્યાતા વરો નારાયણ સ્મૃતઃ. વરરાજાને સાક્ષાત વિષ્ણુનું રૂપ માનવામાં આવે અને કન્યાને સાક્ષાત લક્ષ્મી સ્વરૂપ માનવામાં આવે. એ વરરાજા એ તોરણે આવે એટલે એને પોખવા માટે કોણ જાય? વરરાજાને પોખવા કોણ જાય? વરરાજા. વહુનો હાહ કાઢ નાખે એનું નામ હે? અમુક વહુ મનમાં કહેતા છે સાચી વાત છે. બરોબર. એ પોખવા જાય એટલે પેલા પોખણું હોય, પોખણાની અંદર સોય હોય, એમાં ધૂસરી હોય, એમાં વલોણું હોય, ઈંડિયા પિંડિયા હોય, સંપુટ હોય, કળશ હોય, શ્રીફળ હોય. આ બધી વસ્તુઓ ઉતારીને ત્યાં વરરાજાને સાંકેતિક સંવાદ આપે છે.
સાસુમાં એને સોય બતાવે, પોખણાની અંદર સોય હોય, એ સોય બતાવીને વરરાજાને કે આ સંસાર સોયની જેમ ખૂંચશે. વરરાજા કે કબૂલ છે. વલોણું બતાવીને કે તમે વલોવાઈ જાઓ સંસારમાં. વરરાજા કે કબૂલ છે. હળ બતાવીને કે જોતરાઈ જાશો બળદની માફક. વરરાજા કે કબૂલ છે. ચારે દિશામાં ઇન્ડિયા પિંડિયા ઘા કરીને કે હજી મગ ચોખા ભળી નથી ગયા. પછી ઓલું સંપુટ તોડે પગ મૂકીને. વરરાજા છેલ્લે એમ કે ભાંગીને ભૂકો થઈ જાવું, બાકી લગ્ન તો કરવા જ છે. શું આવો અર્થ થાય? ભાગવતકાર બતાવે આનો અર્થ શું છે. સોય બતાવીને એમ કે છે કે તમારે બંને નવદંપતીએ તમારા જીવનમાં સોયનું કામ કરવાનું છે. જેમ સોય એક કપડાથી બીજા કપડાને જોડે, એમ તમારે નવદંપતી અત્યાર સુધી આ પરિવાર અલગ અલગ હતો, હવે તમારે બંને સોયનું કામ કરવાનું, એટલે કે પરિવારને જોડીને રાખવાનું છે. પરિવારને તમારે એક કરીને રાખવાનું છે. વલોણું બતાવીને કે જેમ વલોણું વલોવાતું હોય, એમાં દહીંમાં જ્યારે એ મંથન થાય, વલોણું વલોવાય ત્યારે ખટાશ ખટાશ દૂર થઈ જાય અને માખણરૂપ તત્વ બહાર આવી જાય, એમ તમારા જીવનમાં સુખ અને દુઃખમાં તમે વલોવાતા હશો, પણ એમાં જે ખટાશ ખટાશ હોય ને એને જીવનમાંથી બહાર કરી દેજો. માખણ તત્વ બહાર આવે એટલે કે તમારા જીવનને માખણ જેવું કોમળ બનાવજો, શુદ્ધ બનાવજો, પવિત્ર બનાવજો. તમારા જીવનને માખણ જેવું કોમળ કરજો, એ ઉપદેશ આપે છે. ઇન્ડિયા પિંડિયા ચારે દિશામાં ઘા કરે, રાખના ઇન્ડિયા પિંડિયા હોય. ચારે દિશામાં ઘા કરીને પછી સાસુમાં ઈ નાકને ખેંચે. અમુક જગ્યાએ એવા રિવાજ હોય, એ નાક પકડીને ખેંચે. ત્યાં ઉપદેશ આપે છે કે ચારે દિશામાં કોઈ પણ દિશામાં જશો, એક દિવસ આ શરીરની રાખ થવાની છે, માટે આને હાચવીને રાખજો. નાક એટલે ઇજ્જત, નાક એટલે આબરૂ. આબરૂને સાચવજો, તમારી ઇજ્જતને સાચવજો. ચારે દિશામાં જાશો, એક દિવસ આ શરીરની રાખ થશે. કહેવાય ને માણસ આખી જિંદગી અત્તર છાટી છાટીને મરી જાય, રાખમાંથી ક્યારેય સુગંધ નથી આવતી. પણ એક વખત કોઈના અંતરાત્માને ઠારશું ને તો શ્વાસે શ્વાસે સુગંધ આવશે. તો કહે છે જે પણ દિશામાં જશો, એક દિવસ આ શરીરની રાખ થશે, માટે તમારી આબરૂને, તમારી ઇજ્જતને એને સાચવીને રાખજો. પછી સંપુટ ઉપર પગ મૂકીને એને તોડે છે. ત્યાં ઉપદેશ આપે છે સાસુમાં કે હવે તમારે તમારી એકની ઈચ્છાથી નથી જીવવાનું. તમારી એકની ઈચ્છાને તમે આજથી જ ભાંગીને ભૂકો કરી નાખો. હવે તમારે તમારી એકની ઈચ્છા મુજબ જિંદગી નહીં જીવવાની, મારી દીકરીની ઈચ્છામાં પણ તમારી ઈચ્છા હોવી જોઈએ. આ ઉપદેશ આપે છે. કન્યાના પિતા હોય, લગ્ન મંડપની અંદર કન્યાએ પિતાના હાથમાં ચોખા આપે, પુષ્પ આપે, જલ આપે, આ બધી અલગ અલગ વસ્તુઓ આપીને ત્યાં એક બાપ અને દીકરી વચ્ચે સાંકેતિક સંવાદ થાય છે. જલ હાથમાં આપીને દીકરીને કહે છે કે બેટા, આ જલની માફક તું તારા પરિવારમાં ગોઠવાઈ જજે. આ જલને માટલામાં ભરો તો એના આકારમાં ગોઠવાઈ જાય, જલને સીસામાં ભરો તો એના આકારમાં ગોઠવાઈ જાય, એને તપેલી વાટકામાં ભરો તો એના આકારમાં ગોઠવાઈ જાય. એમ બાપ પોતાની દીકરીને સમજાવે, બેટા ઘર તો મેં તારું સારું જ ગોઈતું છે, પણ ક્યારેક જીવનમાં દુઃખ આવે ને તો આ જલની માફક તું પરિવારમાં ગોઠવાઈ જાજે. ક્યારેય અયોગ્ય નિર્ણય ન લેતી બેટા. હાથમાં પુષ્પ આપીને કહે છે કે દીકરી, પિયરમાંથી જે કાંઈ સંસ્કાર લઈને જાને એની સુગંધ તું તારા સાસરિયામાં ફેલાવજે. જેમ આ પુષ્પ પોતાની સુગંધને ફેલાવે, એવી રીતના તું તારા સંસ્કારોની સુગંધને તારા સાસરિયામાં ફેલાવજે બેટા. હાથમાં ચોખા આપીને કહે છે આ ચોખાની જેમ પવિત્ર જીવન જીવજે. જેમ ચોખા ગટરમાં પડ્યા હોય પણ કહેવાય તો એને ચોખા, એમ તારું જીવન શુદ્ધ રાખજે, પવિત્ર રાખજે. અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદની શરૂઆત ત્યાંથી થાય છે. વસુદેવસુતં દેવં કંસચાણુરમર્દનમ દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણમ વંદે જગદ્ગુરું. શ્રી કૃષ્ણમ વંદે જગદ્ગુરું. શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી સોમનાથ મહાદેવ
સ્વસ્તિ કુળદેવી मात की जय। ભારત માતા કી જય. સત્ય સનાતન तन धर्म की जय। સર્વે પિતૃનો ઉદ્ધાર કરજો વાલા વિશ્વ વિહારી. સર્વે પિતૃનો ઉદ્ધાર કરજો વાલા વિશ્વ વિહારી। છેલ્લી અરજીનો સ્વીકાર કરજો
અવગતિયાને ગતિ આપજો, અવગતિયાને ગતિ આપજો, લેજો એને ઉગારી વાલા, લેજો એને ઉગારી, એના જન્મ મરણનો નાશ કરજો વાલા વિશ્વ વિહારી, જન્મ મરણનો નાશ કરજો વાલા વિશ્વ વિહારી, એને તમારા ચરણોમાં વાસ દેજો વાલા વિશ્વ વિહારી, તમારા ચરણોમાં વાસ દેજો વાલા વિશ્વ